સંસ્કૃત ધોરણ 10 પ્રકરણ 2 યદ ભવિષ્યો વિનશ્યતિ. આ પાઠનું સ્વાધ્યાય સોલ્યુશન. સૌથી પહેલાં વૈકલ્પિક પ્રશ્નો. પ્રશ્ન 1. ધીવરાણામ વચનમ કીદૃશમ આસીત, એટલે કે માછીમારોના વચનો કેવા હતા? જવાબ: કુલિશોપમમ, એટલે કે વજ્ર જેવા. પ્રશ્ન 2. અન્ય જલાશયમ ગંતુમ કહ મત્સ્ય નિશ્ચયમ કરોતિ, એટલે કે અન્ય જળાશયમાં જવા માટે કઈ માછલી નિશ્ચય કરે છે? એનો જવાબ: અનાગત વિધાતા, એટલે કે અનાગત વિધાતા. પ્રશ્ન 3. ધીવરૈઃ ઉક્તમ અધ્ય અસ્માંકમ વૃત્તિઃ ખાલી જગ્યા, એટલે કે માછીમારો બોલ્યા, આજે આપણી રોજીની વ્યવસ્થા ખાલી જગ્યા. જવાબ: સજ્જાતા, એટલે કે તૈયાર થઈ ગઈ છે. પ્રશ્ન 4. અનાગત વિધાતા ખાલી જગ્યા સહ નિષ્ક્રાંત, એટલે કે અનાગત વિધાતા ખાલી જગ્યા સાથે નીકળી ગઈ. જવાબ: પરિજનેન, એટલે કે પરિવારજનોની. પ્રશ્ન 5. પ્રત્યુત્પન્નમતિઃ પ્રાહ ભવિષ્યદર્થે પ્રમાણ અભાવાત કુત્ર મયા ખાલી જગ્યા, એટલે કે પ્રત્યુત્પન્નમતિ બોલ્યો કે ભવિષ્ય માટે પ્રમાણ એટલે કે સાબિતીનો અભાવ હોવાથી મારે ક્યાં ખાલી જગ્યા? જવાબ: ગંતવ્યમ, એટલે કે જવું. પ્રશ્ન 6. અનાગત વિધાતા પ્રાહ અત્ર ક્ષણમ અપી ખાલી જગ્યા ન યુક્તમ, અનાગત વિધાતા બોલ્યો, અહીં એક પણ ક્ષણ ખાલી જગ્યા યોગ્ય નથી. જવાબ: અવસ્થાતુમ, એટલે કે રોકાવું. હવે આપણે જોઈએ સંસ્કૃતમાં પ્રશ્નોત્તર. પ્રશ્ન 1. જલાશયે કે ત્રયઃ મત્સ્યાઃ વસન્તિ સ્મ, એટલે કે જળાશયમાં કઈ 3 માછલીઓ રહેતી હતી? જવાબ: જલાશયે અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતિઃ યદ્ભવિષ્ય ચ ઇતિ ત્રયઃ મત્સ્યાઃ વસન્તિ સ્મ, એટલે કે જળાશયમાં અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતિ અને યદ્ભવિષ્ય એમ 3 માછલીઓ રહેતી હતી. પ્રશ્ન 2. અપરેદ્યોઃ ધીવરૈઃ જલાશયે કિમ ક્ષિપ્તમ, એટલે કે બીજા દિવસે માછીમારોએ જળાશયમાં શું ફેંક્યું? જવાબ: અપરેદ્યોઃ ધીવરૈઃ જલાશયે જાલમ ક્ષિપ્તમ, બીજા દિવસે માછીમારોએ જળાશયમાં જાળ ફેંકી. પ્રશ્ન નંબર 3. કો દ્વૌ મત્સ્યો જલાશયે એવ સ્થિતૌ, એટલે કે કયા 2 નર મત્સ્ય જળાશયમાં જ રોકાઈ રહ્યા? જવાબ: પ્રત્યુત્પન્નમતિઃ યદ્ભવિષ્ય ચ ઇતિ દ્વૌ મત્સ્યૌ જલાશયે એવ સ્થિતૌ, એટલે કે પ્રત્યુત્પન્નમતિ અને યદ્ભવિષ્ય એ 2 નર મત્સ્યો તળાવમાં જ રહ્યા. પ્રશ્ન 4. જલાત અપસારિતઃ પ્રત્યુત્પન્નમતિઃ કીદૃશમ નીરમ પ્રવિષ્ટઃ, એટલે કે ઝાડમાંથી દૂર ફેંકી દેવાયેલો પ્રત્યુત્પન્નમતિ કેવા પાણીમાં પ્રવેશી ગયો? જવાબ: જલાત અપસારિતઃ પ્રત્યુત્પન્નમતિઃ ગંભીરમ નીરમ પ્રવિષ્ટઃ, એટલે કે ઝાડમાંથી દૂર ફેંકી દેવાયેલો પ્રત્યુત્પન્નમતિ ઊંડા પાણીમાં પ્રવેશી ગયો. પ્રશ્ન 5. કહ મત્સ્યઃ ધીવરૈઃ વ્યાપાદિતઃ, એટલે કે કયા નર મત્સ્યને માછીમાર દ્વારા મારી નાખવામાં આવી? એનો જવાબ: યદ્ભવિષ્યનામા મત્સ્યઃ ધીવરૈઃ વ્યાપાદિતઃ, યદ્ભવિષ્ય નામના મત્સ્યને માછીમારો દ્વારા મારી નાખવામાં આવી. હવે આપણે જોઈએ કૃદંત પ્રકારો ઓળખવા. સૌથી પહેલું છે સજ્જાતા, એનો અર્થ થાય છે થઈ ગઈ છે, અને એ છે કર્મણી કૃદંત. અહીં તૈયાર થઈ ગઈ છે એટલે તૈયાર કરનાર એટલે કે વાક્યનો કર્તા એ હાજર નથી, માટે
એ કર્મણી છે અને ક્રિયાપદનું રૂપ એટલે કૃદંત. આમ આ કર્મણી કૃદંત છે. નંબર 2, અનુષ્ઠેયમ એટલે તે કરવું જોઈએ. આ છે વિંધ્યર્થ કૃદંત. હવે જ્યાં ઈયમ પ્રત્યય લાગે અનુષ્ઠેયમમાં ઈયમ પ્રત્યય લાગેલ છે તે વિંધ્યર્થ કૃદંત દર્શાવે છે. પ્રશ્ન 3, સમાકર્ણ્ય એટલે કે સાંભળીને. આ છે સંબંધક ભૂત કૃદંત. હવે જુઓ, જ્યારે આપણે ભાષાંતર કરીએ ત્યારે જઈને, જોઈને, લખીને જેવા અનુવાદ જે છે તે સંબંધક ભૂત કૃદંત દર્શાવે છે. 4, બદ્ધઃ. બદ્ધઃ એટલે બંધાયેલો. આ છે કર્મણી કૃદંત. આ પ્રકારની વાક્યરચના કર્તા વગરની અથવા તો થી, થકી, વડે જેવા શબ્દોથી લખેલ હોય છે. હવે જુઓ, અહીં બંધાયેલી, બંધાયેલો, બંધાયેલું, બંધાયેલા વગેરે એ કર્મણી કૃદંતની ઓળખ છે. 5, અવસ્થાતુમ એટલે કે રોકાવા માટે. આ છે હેત્વર્થ કૃદંત. જ્યારે આપણે કોઈ આવા પ્રકારના શબ્દોનું ભાષાંતર કરીએ ત્યારે માટે અથવા ના હેતુથી જેવો અનુવાદ થાય તો એ હેત્વર્થ કૃદંત હોય છે. નંબર 6, ગંતવ્યમ એટલે જવું જોઈએ. આ છે વિંધ્યર્થ કૃદંત. વિંધ્યર્થ કૃદંતમાં કાળ લાગુ પડતો નથી. તેમાં જોઈએ, શકીએ જેવા શબ્દો જોડાય છે. ભવિષ્યમાં આપણે આ કૃદંતનો ઊંડાણપૂર્વક, વિસ્તારપૂર્વક અને અઢળક ઉદાહરણ સહિત પરિચય મેળવીશું. હવે આપણે સમાસ પ્રકાર જોઈએ. નંબર 1, જલાશય અનંતરમ એટલે કે અન્ય જલાશય. આ છે કર્મધારય સમાસ. બીજું, બહુમત્સ્યઃ એટલે કે ઘણી બધી માછલીઓ છે જેમાં તે. આ છે બહુવ્રીહી સમાસ. 3, ધીવરા લાપઃ એટલે માછીમારોની વાતચીત. હવે ની, નો, નું વગેરે શબ્દ લાગે એ ષષ્ઠી તત્પુરુષ હોય. 4, પ્રત્યુત્પન્નમતિઃ એટલે કે ત્વરિત છે બુદ્ધિ જેની તે. આ છે બહુવ્રીહી સમાસ. પ્રમાણ અભાવાત પ્રમાણના અભાવથી ના, નો, ની, નું જેવા શબ્દોથી જેનો વિગ્રહ થાય એ ષષ્ઠી તત્પુરુષ સમાસ હોય છે. ભવિષ્યમાં આપણે સમાસનો ઊંડાણપૂર્વક, વિસ્તારપૂર્વક અને અઢળક ઉદાહરણો સાથે અભ્યાસ કરીશું. હવે આપણે જોઈએ સંધિ વિચ્છેદ. યદ ભવિષ્યશ્ચેતિ એટલે કે યદ ભવિષ્યઃ પ્લસ ચ પ્લસ ઇતિ. શ્રુતોયમ એટલે કે શ્રુતઃ અયમ. ત્રીજું, પ્રત્યુત્પન્નમતિઃ તથા એટલે કે પ્રત્યુત્પન્નમતિસ્તથા.